પણ જે કોઈ આત્માઓ અહીં જન્મી શક્યા દિવાળી એ 15 દિવસ રોકાઈ. પરબધામ મહિલા મંડળ છે એ પરબ અમે અને 20 વર્ષથી અમે સેવા કરી. તો અમે તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું સીકે વ્લોગ્સ ચેનલમાં. તો આજે અમે આવ્યા છીએ પરબધામના મેળામાં, જેમાં તમે અમને બતાવીશું કે જે પરબધામનું મહારસોડું હોય તે અહીંયા કેવી રીતે તૈયારી થાય છે, કે શાક કઈ રીતે બને છે, કે દાળ ભાત કે વગેરે વસ્તુ જે બનતી હોય છે પરબધામના મેળામાં અષાઢી બીજના નિમિત્તે, તે કઈ રીતે બને છે ને તેનો સંગ્રહ કઈ રીતે કરવામાં આવે છે અને લોકો કેવી રીતે સેવા કરે છે એ તમને આગળ વિડીયોમાં બતાવશું. તો વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. તો ચાલો. તો મિત્રો, અત્યારે અમે પરબધામના મહારસોડામાં આવી ગયા હતા, જેમાં અમે તમને બતાવીશું કે જો આ દાળ ભાતની દાળ છે, તે ટોપની સાઈઝ જુઓ ખાલી તમે. આમાં લગભગ 5 થી 6 હજાર લોકો જમી જાય છે એક જ ટોપ સાઈઝમાં. બાકી જો આ શું છે, આ તો કંઈક છે હો ભાઈ. બાકી જો આમ કેટલા બધા ટોપ પડેલા છે. જો આ પણ દાળનો ટોપ છે. આ સ્પેશિયલ દાળ વિભાગ માટેનો છે. તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તમને પરબધામના મહારસોડાની સંપૂર્ણ તૈયારી અને બધું જ બતાવવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, અત્યારે હું જે પરબધામના રસોડામાં મહારસોડામાં આવી ગયો છું, તો શાક વિભાગમાં આવી ગયો છું, જેમાં ઘણા બધા સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. તો તમને બતાવીશું. જો આ ટોપની ખાલી તમે સાઈઝ જુઓ, કેવડી સાઈઝ છે, કેવડી સાઈઝના છે ટોપ. મિત્રો, અત્યારે હું મહારસોડામાં આવી ગયો તો તમને જો બતાવું, આ રીંગણા કેવડા સાઈઝમાં જો કટિંગ કરવામાં આવેલા છે. જો આ કેવડા બધા કટિંગ કરવામાં રાખી દેવામાં આવેલા છે. આટલું બધું શાક અત્યારે અહીંયા બનાવવાનું છે મહારસોડામાં. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો, અત્યારે હું પરબધામના મહારસોડામાં જે રોટલી વિભાગ છે તેમાં આવી ગયો છું. જો તમને બતાવું, જે આ માતાઓ અને બહેનોને જે છે તે કંઈક આ પ્રમાણમાં સેવાઓ કરી છે. આ ભાઈઓ વિભાગમાં જો રોટલીઓ બનાવે છે. બાકી જો આટલો પરબધામમાં જો આ રોટલીનો સ્ટોક કરવામાં આવેલો છે. તો અત્યારે પરબધામના મહારસોડામાં જે બટાકા અને જે સબ્જીઓનો જે સંગ્રહ કરવામાં આવેલો હોય ત્યાં અમે આવી ગયા છીએ. જો તમે ખાલી આ બટાકાને જે રાખવામાં આવેલ છે તે જો ખાલી કેટલા પ્રમાણમાં જથ્થો રાખવામાં આવેલો છે. બાકી જો આમ ટમેટા ને રીંગણા ને દૂધી ને ઘણું બધું રાખેલું છે. તે બાજુ પણ આપણે આગળ જઈશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આવી ગયા છે, જેમાં થોડીક માતાઓ અને બહેનો આવેલી છે. એમને આપણે પૂછીશું કે તમે કેટલા વર્ષથી સેવા કરો છો અને ક્યાંના રહેવાસી છો અને કયા મંડળમાંથી આવો છો. તમે કયા મંડળમાંથી આવો? અમરાણી. તમે? અમે સુરતથી આવી છીએ. હા, પરબધામ મહિલા મંડળ છે અમારું. અને અમે 50 બાવીસ છીએ. અને અમે દર વર્ષે આવી છીએ. દિવાળીએ આવી છીએ. દિવાળીએ 15 દિવસ રોકાઈ. પરબધામ મહિલા મંડળ છે એ અમે અને 20 વર્ષથી અમે સેવા કરી. તો અમે
સફાઈ કામ કરીએ, રોટલીમાં જરૂર હોય તો રોટલી કરીએ, ગમે ત્યાં મંદિરે ફૂલનું કામ હોય તો એમાં જઈ શકીએ, મંદિરમાં ઊભા રહીને અમે લાઈનું કરાવીએ અને કોઈ ગૌનું માણસ હોય તો એની સેવા કરીએ. અમે બધું કામ કરીએ. આ પરબની દયા અમને કોઈ દિવસ 50 બાવીમાંથી અહીંયા સેવા કરતી વખતે કોઈ દિવસ કોઈને તાવ નથી આવ્યો, કોઈ બીમાર નથી પડ્યા. પરબવાળાની દયા છે, ગુરુ મહારાજના આશીર્વાદ છે અને અમને શક્તિ ગુરુ મહારાજને માં અમરમાં પરબના પીર આપે છે. તો અમે સેવા કરીએ છીએ અને હજી કરશું અને અમને પરબના પીરને ગુરુ મહારાજ શક્તિ આપે એવું અમે પરબના પીર પાસે માંગીએ છીએ. બોલો પરબના પીરની જય. બસ બસ થઈ જાય.
જે કોઈ આત્માઓ અહીં જન્મી શક્યા હોય અને જન્મી શક્યા પછી પ્રારબ્ધ પ્રમાણે જે વિદાય લીધી હોય એવા તમામ આત્માઓ પરબ્રહ્મના અનુયાયીઓ હોય આવા તમામ પરબ્રહ્મના જે દિવસે યમરાજને પ્રાર્થના વિનંતી કરી યમરાજ અને બધાને બોલો બોલો મિત્રો આ આપણો ભાગ 4 હતો, ચોથો ભાગ. જે તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવી દેજો. અને અત્યારે આ અમારો ભાગ અત્યારે અહીં એન્ડ કરી છીએ. અને અમારા અવનવા પરબધામના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ છીએ બીજા નવા તાબડતોડ વિડીયો સાથે. ત્યાં સુધી સદદેવદાસ, અમરદેવદાસ.